હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આજના વિડીયોમાં આપણે ડ્રેસના કાપાની સિલાઈ કરતા શીખવાનું છે. તો મારે એક કમેન્ટ આવી હતી કે ડ્રેસના કાપાની સિલાઈ કરતા શીખવાડો. તો આ રીતે આપણે કાપડની સિલાઈ કરવાની છે, પણ સૌથી પહેલાં હું તમને બતાવી દઉં કે આ ડ્રેસના કટિંગનો વિડીયો મારી ચેનલ વીણા ટેલરમાં અપલોડ થઈ ગયો છે. તો તમે સ્ટેપ બાય સ્ટેપ કટિંગ શીખી શકો છો. હવે આ તૈયાર ગળું હતું એટલે એનું કટિંગ તો મેં શીખવાડ્યું, પણ તૈયાર ગળું હતું તો અસ્તરને ઉલટાવી અને ડ્રેસ તો મેં સીવી દીધો છે, પણ કાપા બાકી છે. તો આપણે કાપાની સિલાઈ કરતા શીખીશું. તો સૌથી પહેલા તો આપણે ડ્રેસને ઉલટો કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો અસ્તર પણ મેં નાખ્યું છે અને ડ્રેસને ઉલટો કરીને બતાવું કે ફિટિંગ કમ્પ્લીટ આપણું થઈ ગયું છે. તો જ્યાં સુધી આપણે કાપા રાખવાના હોય ત્યાં સુધી આપણે કમ્પ્લીટ ફિટિંગ કરી દેવાનું. તો અહીંયા સુધી મારું ફિટિંગનું નિશાન છે જે ત્યાં સુધી મેં સિલાઈ લગાવી દીધી છે. આ બાજુ પણ લગાવી દીધી છે. હવે કાપાની સિલાઈ કરવા માટે સૌથી પહેલા તો બંને ભાગને આ રીતે સરખા કરી દેવાના, કારણ કે અમુક વખતે સિલાઈ કરતી વખતે નાનો મોટો ભાગ થઈ જાય છે. તો આ રીતે આપણે સરખા કરી દઈશું. હવે અહીંયા કટિંગ કરતી વખતે મેં કાપાનું નિશાન લગાવ્યું હતું. તો અત્યારે મેં કાપાનું નિશાન લગાવ્યું છે, પણ ફરીથી હું તમને બતાવી દઉં કે કેટલા ઇંચ મેં કાપાનું નિશાન લીધું છે. તો અહીંયા જે મેં નિશાન લગાવ્યું છે એને આપણે માપી લઈશું કે કેટલું છે. તો અહીંયા મારું કમ્પ્લીટ 1.5 ઇંચનું નિશાન છે. 1.5 ઇંચ ઉપર મેં આ રીતનું પટ્ટી વાળવાનું નિશાન લગાવ્યું હતું. હું ડાર્ક કરી દઉં થોડું એટલે તમને દેખાય. આ 1.5 ઇંચ મેં કઈ રીતે લીધું છે, તો અહીંયા જે આપણો કમરનો ભાગ સિલાઈમાં ફિટિંગ થાય અને આ જે હિપનો ભાગ આવે છે જ્યાં સુધી આપણે કાપા રાખવાના છે ત્યાં આગળ આપણે કેટલું કાપડ છે જોઈ લેવાનું. હંમેશા 1 ઇંચ કે 1.5 ઇંચ જ હોય છે, પણ જો તમારે 1 ઇંચ હોય તો પતલી પટ્ટી વળે અને 1.5 ઇંચ હશે તો થોડી સામાન્ય મોટી પટ્ટી વળશે. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મારું 1.5 ઇંચ છે, તો નીચે પણ મેં 1.5 ઇંચ ઉપર નિશાન લગાવી દીધું છે. તો 1 ઇંચ અને 1/2 ઇંચ વધારે એટલે 1.5 ઇંચ. તો આ બાજુ પણ આપણે એ રીતે 1.5 ઇંચ ઉપર નિશાન લગાવી દઈશું. તમે 1 ઇંચ લેશો તો પણ ચાલશે. 1 ઇંચની પટ્ટી પણ ખૂબ જ સરસ લાગે છે, પતલી પટ્ટી વળે છે. પણ અહીંયા કાપડ છે તો પછી મને એમ થયું કે થોડી જાડી પટ્ટી જ વાળી દો, ફિનિશિંગ પણ સારું લાગે. અહીંયા હવે આપણે ચેક કરી લઈએ કે કેટલું છે કાપડ. તો અહીંયા કમ્પ્લીટ આપણું 1.5 ઇંચ છે. જો વધારે હોય તો પછી ધીમે ધીમે થોડું કટિંગ કરી દો, વધારે મોટી પોળી પટ્ટી ના વાળતા, પછી એટલું બધું ફિનિશિંગ સારું નહીં લાગે. તો અહીંયા 1.5 ઇંચ ઉપર આપણે નિશાન કર્યું છે. હવે આ રીતે 1.5 ઇંચનું માપ લઈ, તમારે 1 ઇંચ હોય તો 1 ઇંચ લઈ લેવાનું. તો આ રીતે આપણે માપ લઈ લીધું છે. હવે હું તો ડાયરેક્ટ પટ્ટી વાળી દઉં છું, પણ જો શીખતા હોય તો આ રીતે નિશાન દોરી અને સીધી આ રીતની સીધી લાઈન દોરી દો એટલે તમને પટ્ટી વાળવામાં પણ સરળતા રહે. તો અહીંયા સુધી આપણે કમ્પ્લીટ પટ્ટીનું નિશાન કરી દીધું છે. એ જ રીતે બીજી બાજુ પણ આપણે કરી દઈએ. અહીંયા કરેલું જ છે પણ થોડું ડાર્ક કરી દઉં હું. હવે આ બાજુ તો આપણે બંને નિશાન કરી દીધા છે. હવે પાછળની સાઈડ પણ આપણે એ રીતના નિશાન કરી દઈએ એટલે બંને સાઈડની પટ્ટી સરખી વળે. જો તમે ડાયરેક્ટ સિલાઈ કરશો, ડાયરેક્ટ તમને ફાવતું હોય તો ડાયરેક્ટ પણ ચાલે, ડાયરેક્ટ તમે પટ્ટી વાળી શકો છો. તો અહીંયા પાછળનું જે નિશાન છે ત્યાં મેં આ રીતનું નિશાન લઈ લીધું છે અને આ રીતની સીધી લાઈન દોરી દીધી છે. આ લાઈન દોરશો ને, શીખતા હો તો આ લાઈન દોરીને જ પટ્ટી વાળજો એટલે તમારું કમ્પ્લીટ કાપાનું ફિનિશિંગ પણ સારું આવે અને બંને પટ્ટીઓ સીધી લાગે. આ બાજુ પણ આપણે એ રીતે દોરી દઈએ. હવે આટલું કર્યા બાદ આ જે પટ્ટીનું જે નિશાન દોર્યું છે આપણે ત્યાંથી પહેલા 1/2 ઇંચ જેટલું આટલું આપણે વાળી દઈએ. હવે આ જે નિશાન છે ત્યાંથી પટ્ટીને આ રીતે વાળી દઈએ. તો આ રીતે પટ્ટીને વાળી અને છેક અહીંયા કાપા છે ત્યાં સુધી આપણે પટ્ટી વાળી અને સિલાઈ કરવાની છે. તો હવે આપણે આની સિલાઈ કરીશું.
તો તમે જોઈ શકો છો જો પટ્ટીનું ફિનિશિંગ ખાસ ધ્યાન રાખવાનું સિલાઈનું, અને પાછળની સાઈડ પણ ફિનિશિંગ તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે સીધી સિલાઈ જ્યાં સુધી આપણે કાપા રાખ્યા છે ત્યાં સુધી લઈ લેવાની પહેલા તો। હવે અહીંયા જે કાપા છે ખુલ્લા ત્યાં સુધી આપણે સિલાઈ લઈ લીધી છે। હવે આ સ્ટેન્ડને ઊંચું કરી અને કાપડને આ રીતે ધીમેથી ફેરવી દો। સોયને અંદરની સાઈડ જ રાખો, એટલે અંદર સોય હોય તો કપડું ખસશે નહીં। હવે આ જ રીતે બીજી બાજુ પણ આપણે અહીંયા નિશાન લગાવી દીધું છે। તો ત્યાં આગળ એકવાર પટ્ટીને ફોલ્ડ કરો અને જે નિશાન છે ત્યાં સુધી પટ્ટીને ફોલ્ડ કરો। હવે અહીંયા જે કાપા છે ત્યાં ડબલ સિલાઈ આપણે કરી દેવાની, કારણ કે આ ડબલ સિલાઈ કરો તો ભવિષ્યમાં સિલાઈ નીકળવાની ઝંઝટ જ નહીં। અહીંથી અમુક વખતે એક સિલાઈ હોય તો નીકળી જતી હોય છે કાપા હોય એટલે, તો આપણે અહીંયા ડબલ સિલાઈ આ રીતે કરી દઈશું। તો અહીંયા છેડા ઉપર સોય રાખી આ રીતે સ્ટેન્ડ ઊંચી કરો અને આ રીતે ફેરવી દો કાપાને। હવે બીજી બાજુ આપણે નિશાન જે લગાવ્યું છે એ રીતનું આપણે ફોલ્ડ કરી દેવાનું। તો આ જે નિશાન લગાવીએ એટલે આપણે સરળતાથી કાપાની સિલાઈ થઈ જાય અને તમને આવડી જશે કમ્પ્લીટ સિલાઈ કરતા પછી તો તમે ડાયરેક્ટ જ કોઈ પણ નિશાન લગાવવાની જરૂર નહીં રહે, ડાયરેક્ટ સીધી સિલાઈ લગાવી શકશો। તો આ રીતે આપણે કાપાની સિલાઈ આ બાજુ કરી દીધી છે। હવે એ જ રીતે બીજી બાજુ પણ આપણે સિલાઈ કરી દઈશું। તો જે આપણે નિશાન લગાવી છે એ જ નિશાન ઉપર આપણે પટ્ટીને ફોલ્ડ કરવાની છે, જેમ પહેલી વાર કરી એ જ રીતે। તો એકવાર તમે આટલી અડધો ઇંચ જેટલી પટ્ટી ફોલ્ડ કરો અને આ જે નિશાન લગાવી છે ત્યાં આગળ આ રીતે બીજી વાર પણ ફોલ્ડ કરો અને હવે સીધી સિલાઈ લગાવી દો છેક કાપા સુધી। તો અહીંયા જે કાપાનું નિશાન છે ત્યાં આગળ સોયને અંદરની સાઈડ રાખો, સ્ટેન્ડને ઊંચું કરી અને ડ્રેસને આ રીતે ફેરવી દો। હવે આ રીતે બીજી બાજુ પણ આપણે એકવાર પટ્ટીને ફોલ્ડ કરી બીજી વાર ફોલ્ડ કરો આ રીતે, અને આ રીતે ડબલ સિલાઈ કરી દો। હવે આપણે બીજી બાજુ પણ કાપાને આ રીતે એકવાર ફોલ્ડ કરી અને બીજી વાર ફોલ્ડ કરો અને સીધી સિલાઈ કરી દો। તો આ રીતે તમે જોઈ શકો છો કાપાની સિલાઈ થઈ ગઈ છે। આ રીતે હું ડ્રેસને સીધો કરી અને બતાવું પછી તમને। તો આ રીતે તમે જોઈ શકો છો ફિનિશિંગ અંદર બહારનું કમ્પ્લીટ આપણી સિલાઈ થઈ ગઈ છે અને અહીંયા જ્યાં કાપા શરૂ થાય છે ત્યાં આગળ પણ તમે ફિનિશિંગ જોઈ શકો છો કમ્પ્લીટ। આ રીતનું ઊંચા નીચું પણ નથી થયું અને આ રીતે કમ્પ્લીટ સિલાઈ આપણી થઈ ગઈ છે। તો આ રીતે આપણે કાપાની સિલાઈ કરવાની। હવે તમે અહીંયા ધાર ઉપર બીજી સિલાઈ લગાવવા માંગતા હો તો સિલાઈ કરી શકો છો, પણ હું સિંગલ જ સિલાઈ કરું છું। તો આ રીતે આપણે કાપાની સિલાઈ કરવાની। તો એ જ રીતે બીજી સાઈડ પણ તમે જોઈ શકો છો। હવે આટલું કર્યા બાદ તમે અહીંયા જોઈ લો બંને ભાગને કે સરખા છે કે નાના મોટા। તો અહીંયા તમે જોઈ શકો છો આ બાજુથી લઈ અને આ બાજુ સુધી કમ્પ્લીટ આપણે સરખા ભાગ આવી ગયા છે બંને સાઈડના। હવે આ નીચેથી આપણે 1 ઇંચ કે 2 ઇંચ જે પટ્ટીનું કાપડ રાખ્યું હોય એટલી પટ્ટી આપણે વાળી દેવાની। તો સિમ્પલ રીતે આ રીતે એકવાર આ રીતે પટ્ટીને ફોલ્ડ કરો અને બીજી વાર પણ આ રીતે ફોલ્ડ કરો અને સિલાઈ લગાવી દો સીધી।
ધીમે ધીમે આ રીતે પટ્ટીને ફોલ્ડ કરી અને આખી પટ્ટીમાં સિલાઈ લગાવી દેવાની નીચેની સાઈડ. એક્સ્ટ્રા દોરાને કટ કરી દેવાનું. તો આપણે એક બાજુ આ રીતે નીચેની સાઈડ પટ્ટી વાળી દીધી છે. હવે આપણે ડાયરેક્ટ બીજી સાઈડની પટ્ટી નથી વાળવાની. પહેલા આ રીતે કાપડને મૂકી લેવાનું અને બંને ભાગને આ રીતે ચેક કરી લેવાના. પછી જેટલું કાપડ અહીંયા હોય એ નિશાન લગાવી દેવાનું આ રીતનું. એટલે આપણને ખબર પડે કે આપણે અહીંથી એટલી જ પટ્ટી વાળવાની છે. પછી અમુક વખતે આ બાજુ ઉપર અને આ બાજુ નીચું થઈ જાય તો ફિનિશિંગ પણ સારું નહીં લાગે અને ડ્રેસ ઊંચા નીચો લાગશે. તો આ રીતે નિશાન કરી દેવાનું. એ જ નિશાન આપણે બીજી બાજુ પણ કરી દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં નિશાન કરી દીધું છે. હવે આપણે એટલી પટ્ટી વાળી દઈશું બંને સાઈડ નિશાન કરીને. એકવાર આ રીતે ફોલ્ડ કરો અને જે નિશાન છે ત્યાં સુધી ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી દો. તો આ રીતે તમે જોઈ શકો છો બંને કાપાની સિલાઈ થઈ ગઈ છે અને કાપડ પણ ઊંચા નીચું નથી થયું. એકદમ કમ્પ્લીટ કાપડ છે, જોઈ શકો છો તમે. આ બાજુ પણ પહોળાઈમાં પણ બંને સાઈડથી કમ્પ્લીટ સરખું જ છે. તો આ રીતે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ કાપાની સિલાઈ કરતા શીખવાડ્યું છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.